તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. અને સવાર પડી ગઈ છે ને આવી ગયા છે બીચ ઉપર મસ્ત નજારો. તો આ છે આપણા હોટલનો ઉપરનો સી વ્યૂ. અમે દર વખતે આવેલા શિરોકમાં જ રોક, અમારી ફેવરેટ જગ્યા છે શિરોક. મસ્ત સ્વિમિંગ પુલ આવે અને આમાં દરિયો જો નમો પાંચ અમારે ફિક્સ જ હોય. અહીંયા આવેલા અહીંયા જ અમારે સ્ટે કરવાનું હોય શિરોકમાં. શિરોક આવું છે બ્યુટીફુલ નજારો એનો. સારું હાલો તો બેન શું થાય છે એ સાવલોની લોકો જે ઉઠ્યા નથી એ તે રૂમમાં પડ્યા છે, જગાડવી એને એક નાસ્તા પાણી કરવા જાય. ભૂખ લાગી જ ફૂલ બનાવી દે હવે. આવું છે બધું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. અને સવાર પડી ગઈ છે ને આવી ગયા છે બીચ ઉપર મસ્ત નજારો જોવા. જોઈ લો બીચનો નજારો. નમો પાન જોઈ લો. એકદમ છે ને કોલ્ડ કોકો. અત્યારે હોટલની બહાર નીકળ્યા, આટો બાટો મારશું અને જમવા બમવા જાય નાસ્તો કરવા. ને બપોરે 2-3 વાગે સુરત જવા નીકળશું. જો પાણી જાજુ હોવાથી અહીંયા જો બેરલ માંથી જવું હેઠળમાં જાય. યસ ભા આવે બીજો શિનાળીઓ આવે છે ને કોલ્ડ કોકો છે જો પી લે છે. બડી ગાડી સામે I-20 વિડીયો બનાવવાની તૈયારી કરે, ડાયલોગ નક્કી કરે ને ડાયલોગ પાકા કરે છે, પછી વિડીયો ઉતારશે. બાકી વાતાવરણ જો એક નંબર ને સોમવાર છે પબ્લિક ખાલી જ છે, કોઈ પબ્લિક જ નથી દમણમાં. હાલો તો મહિને રાખવો દી જોવા હું થાય છે. બાકી મજા તો અહીંયા જ છે, સુરતમાં નથી. ભાઈ આપણે વિડીયો બનાવી લીધો આપણો. તને એ ધંધો છે, ગામને ગમે ને પકડીને વિડીયો બનાવે. ઓલી આવે છે BMW ભાગ જલ્દી. બીએમ નથી ભાઈ, ઓલી આ તો ઓલી નીકળી બલાનો નીકળી બલાનો. ખાવા જવા દેવાની છે ભાઈ. 1 hour later. તો ઉડે તો આ નતર દરિયામાં કા ગટરમાં કા. ઓકે દરિયામાં ઓકે દરિયામાં કા ગટરમાં કા દરિયામાં કા. बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ. ઊંઘી ના મરો કે બે ને ઊંઘા કરી દે દરિયામાં. બપોરના વાગી ગયા છે 2 અને દમણનો દરિયો જોઈ લો જબરજસ્ત છે. હવે જો ફોટોશૂટ કરે છે ઇન્સ્ટામાં કલર કરશે. માંગુ ટી શર્ટ, માંગો મોબાઈલ ને માંગી ઘડિયાળ એના બાપાની. માંગુ ટી શર્ટ, માંગી ઘડિયાળ ને માંગો મોબાઈલ અને પછી સ્ટોરી મૂકશે. ઘટે તો જિંદગી ઘટે, બીજું કાંઈ ન ઘટે. જો ચેક કરજો કેવો આવ્યો. આવા છે એક હારો માણા મને ન મળ્યો. ચાલો પૂછવી યસા આ ફોટામાં ગીત કયું મૂકવાનું તારે? આ બધું આપણું છે ને આ કયું ગીત મૂકવાનું? એક કી શેર હે જંગલ में शेर अकेला ही है. સાંભળ્યું તમે? એક ઈ શેર હે જંગલ में शेर अकेला. ભાઈ ભલે ટી શર્ટ કોકનું ઘડિયાળ એના બાપાની હોય ને બોલાનો હોય. ઓલવેઝ શેર. ઓકે ભાઈ, ઓકે ઓલવેઝ ડોન. ઓકે દમણ. ઓકે. આવું છે એક હારો માણા મને નથી મળ્યો, બધા આવા જ મહિલા છે. રાજા એક જ છે જંગલ નો, યા પોતે. ઓ कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. ફોન માં કોકા લપુ કરે છે. બોલ ભાઈ હું નાનો હતો ને હા તે મારા બા એવું કહેતા, હા એક પથ્થર તમને મળે ને હા. તુલસીના ક્યારામાં મૂકો ને હા તો તમે બહુ પૈસા વાળા થાવ. કેવો પથ્થર? જો અહીંયા ક્યાં હતો ભાઈ? જો આ શાલિગ્રામ ભગવાન કહેવાય ભાઈ. હા શાલિગ્રામ ભગવાન. હા
આ તુલસી ક્યારે મૂક ને બહુ પૈસા વાળા થાય. એક કામ કર, જેટલા શાલિગ્રામ મૂકું ને બધાને ભલે ટીકીમાં. ઓકે જો અહીંયા બીજા શાલિગ્રામ ભાઈ. અને સલૂન આમ જો, સલૂન કાલથી બંધ કરી દે ને સલૂન માં આમ જો ખાલી શાલિગ્રામ ભગવાન જ ભેગા કરે. ઓકે જો અહીંયા બીજા. હાલ વીણવા ફટાફટ ફટાફટ. જો શાલિગ્રામ ભગવાન આપણને ત્રણ મળી ગયા છે ભાઈ. ઓકે રેડી. હવે આપણે છે ને ચોથા શાલિગ્રામ ભગવાન ગોતવા જ આવીશું. કેટલા છે આવા મને દેશ નથી પૂછતી. અને મને જ આવો પટકાય છે જે હોય. એક તો ગાંડો અહીંયા બેઠો છે, મને ખાડો કરી કૂવો નો બને દે. જો સાવન આટલું બધું ખાડો થઈ ગયો. અને અમે ફાઇનલી બાય બાય કહી દઈએ છીએ. તમને સાઉન્ડર શું કેવું? ભાઈ ભાઈ ક્યાં આપણો બાપુનો દીકરો છે. તને બહુ ગમે છે ને ભાઈ દમણમાં તો આપણી રૂમ ઓલી હોટલમાં એક નંબર ભાઈ. મારી રૂમ એક નંબર ભાઈ. સ્ટોરી ઉતાર લો. ઓકે ભાઈ આવું છે બધું. તો નીકળી જઈ નમો પતને બાય બાય કહી દઈ. 2-3 કલાકે સુરત પહોંચશું. થાય નહીં પણ 3 કલાક થઈ જાય. કાઢાવ લાગજો. 8 વાગે પૂછશું ભાઈ સમથી. અચ્છા જીરાન બજીરા આવી ગઈ છે. પ્લાન છે અહીંયા આપણા સુરત વાળા પી જાય ને પછી ઘણી વાર એવો પ્લાન કરે. આ પ્લેન લઈને ભાગી જાવ. પ્લાન ની સુરત પી જાય. જો આ પ્લાન લેવાનો પ્લાન કરે પછી બધા. જો અહીંયા વોચમેન રાખો ભાઈ, કોઈ ભાગી એવું લાગે ભાઈ. એવું છે આ બધાને ઉપર ચડી જાય એટલે ફોટો વોચમેન મૂકવો પડ્યો. એસલાનો મગજ ક્યારેક ક્યારેક હરખું હાલે, વાંધો નથી. કેમ પણ આપણો મગજ કેવું કામ આપે. વોચમેન ને મૂકી દીધો ખબર છે મારી જેવો ફરાર થઈ જાય. હાલો હાલો જોઈ લો દરિયો છેલ્લી વાર. નમો પત સ્કોર્પિયો જો ભાઈ. સ્કોર્પિયો તમે તો સ્કોર્પિયો કોઈ સ્કોર્પિયો નહીં સ્કોર્પિયો. હા ભાઈ સ્કોર્પિયો નહીં સ્કોર્પિયો. ગયા છે વલસાડ. અહીંયા વલસાડ અમે આવી ને એટલે બાલાજી સાઉથ ઇન્ડિયન ઇડલી અમારે ખાવાની જ છે. ઘણા ટાઈમ પહેલા કોરોના ટાઈમથી ભાઈ ખાઉં છું. કોરોના ટાઈમની એક મોટી વાત છે. પછી કોઈ ટાઈમ હોય તો એ કહીશું. કોરોના ટાઈમે બહુ ખાવા આવતો અહીંયા હું ત્યારના ખાઈ ગઈ. વાગી ગયા છે 7:30 અને અમે ઘરે પહોંચી ગયા છીએ. ટ્રાફિક થોડુંક નડી ગયું હતું અને ઘરે પહોંચી ગયા. ઘરે જો હું ઘરે મહેમાન આવ્યા છે કમભાઈ કમલેશભાઈ મોટી ભાઈ. ફૂલી કેમ ગયા એટલે તમે? ના ના ભાઈ એવા ને એવા ટીવી સુંદર આવ્યો છે સુંદર. હજી એક સુંદર આવવાનો. એટલા તમે એવા ને એવા ટીવી સુંદર આવ્યો છે હજી સુંદર. સુંદર કાઈ નથી. હજી એક સુંદર આવવાનો એમ? બિચારો. હું ભવ્ય હજી એક સુંદર આવશે. હે સારું હાલો થઈ. અંદર પબજી ના પ્રો પ્લેયર બેઠા છે. કોલિંગ જોઈ ભાઈ ફ્રી ફાયર રમતા આવે. ભાઈ મને એમ કે પબજી રમો છો. બરાબર છે. જમવાનું થઈ ગયું હાલો. બરાબર છે હારું હાલો જમવાનું થઈ ગયું. પછી રમવાનું કારણ જે છે ને હકીકત મોલું હાથમાં લઈને આવશે કુકરનું ઢાંકણું પબજી ની જેમ. હા ફ્રી ફાયર એવું કઈ તો આવે. ફ્રી ફાયર એમાં બે મામા આવ્યા અને પનીર ટીકાનું શાક બનાવ્યું. હવે ડોહી પાવ પાછી છે પનીર ટીકા નથી. આ તારા બે મામા આહા, શીખો કમલેશભાઈ વાળ એટલે વાળ હો બા. ઓવરના ભૂલિયા જેવા વાળો લાગે. હલો જેવા વાળ લાગે દિલ્હીના ભૂલિયા જેવા. દિલ્હીના ભૂરિયા જેવા. હમણાં ગોવાના હતા. કહેવાનું કંઈક છે પણ નથી બોલતો એ સારું છે. ને હમણાં પાલીજરાનું કહે. મેં એકદમ નહીં આવું ને હા સોરી દિલ્હીના ભૂલિયા જેવા ને કાર્ય દિલ્હીના કાર્ય જેવા વાળો લાગે. હાલને ઓલા કાલિયા હોય ને મોકા. ફોન કરી તને પકડજો. એ ભાખરી જે બાર ફૂલ ઘોંઘાટ છે ડીજે નો. કેમ કે ગણપતિ બાપાનો છેલ્લો દિવસ રાજગમનું આયોજન કર્યું છે. આટલો દીકરીને વાત નહીં. અને ઘરે મારા બે હાડા આવ્યા છે અને ભવ્ય એ જો ને બ્લોગ શરૂ કરીને બેઠા છે મારા મને ટીવીમાં બતાવે. જોઈ લો બીજા બોલાવો ને. ભાગી જા પીઝા વાળીનું આવી ગયું ખપ ખપ કરતું. હા જો ના વાળ તો જો શીખા પણ મેગી છે મેગી. આવે છે ને કેટલા રૂપિયા કેટલા 3000 બરાબર લે. અરે કઈ કરાવવું જવું અરે અર્જ્યા
ચલ્લુ ટીવીમાં આવું છે બધું. આપણે હોઈ જઈ સવારથી ને કાલના ગયા હતા રખડવા ખાઈકા પાઈકા છીએ. તો આજે કાલના વ્લોગમાં યશલાને છાનોમાનો દુકાન ઉપર લીધો હતો, કિડનેપ કરી લીધો હતો, દમણ લઈને વ્યા ગયા હતા. પછી દમણ નાઇટ રોકાઈ ગયા હતા. હવે ઉઠીને દમણ રેખડા કરવા નમો પદ નામ ને બીચમાં નામ ને રિસોર્ટમાં. પછી સાંજે સુરત આવ્યા તે મારા 2:30 આવ્યા હતા. હવે ખાધું કાઢું ને હવે આરામ કરીએ. જો ભવ્ય ખ્યાલ કરે છે જોઈ લ્યો. આવું છે બધું. તો બસ આવી હજી ખુશીમાં અમારી જિંદગી નીકળી જાય રોજ માટે. અને તમે આ રીતે જ અમને સપોર્ટ કરતા રહ્યો, અમારા બ્લોગ જોતા રહ્યો. અને આજના બ્લોગને આપણે વિરામ આપીએ. આવતીકાલે ફરી મળશું એક નવા બ્લોગ કરે. ત્યાં સુધી જય માતાજી, જય મહાદેવ, ગુડ નાઇટ.